વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. આજે આપણે એક સરસ મજાની આવી જ વાર્તા સાંભળવાના છીએ, જેને કદાચ તમે નહીં સાંભળી હોય, અને જો સાંભળી હોય તો ફરી એકવાર મારી સાથે આ નવી વાર્તા સાંભળવા માટે તૈયાર થઈ જાઓ. એક રાજાના રાજ્યમાં બે નોકરો કામ કરે, બંને ખાસ મિત્રો. એકનું નામ રૂપો ને બીજાનું નામ મેઘો. બંને ખૂબ મહેનતુ, આખો દિવસ પગ વાળીને બેહે નહીં, કામ કર્યા જ કરે. રાજાને બંને ઉપર ખૂબ વાલ. એમ છતાં મેઘો એને બહુ ગમે. રાજાએ એક દિવસ બંનેને બોલાવ્યા અને કીધું કે મહેલમાં એક મોટી મિજબાની રાખી છે, દેશ પરદેશથી મહેમાનો આવશે, મોટો ઉત્સવ છે. આ ઉત્સવ 3 દિવસ હાલશે, પછી તમને ઘરે જવાની રજા આપીશ. બંને નોકર તો ખુશ થઈ ગયા અને ઘરે જવા અધીરા થઈ ગયા. એમના મુખ ઉપર તેજ ઝબક્યું. રાજાએ તેમને કીધું, તમે મહેલમાં સારું કામ કર્યું છે, એટલે તમે ઘરે જાશો ને ત્યારે મોટું ઇનામય આપીશ. પછી તો મહેલમાં મોટો ઉત્સવ થયો. રૂપો અને મેઘો તનતોડ મહેનત કરી અને ખૂબ કામ કરવા લાગ્યા. બીજા દિવસે રાજાએ બંનેને બોલાવ્યા. રાજા ખુશ હતા. રૂપાને એમણે એક કોથળો ભરીને કંદમૂળ આપ્યા. મેઘા ઉપર છેમને તો બહુ વાલ હતું. તેને એક નાનો ભૂરા રંગનો પથ્થર આપ્યો. બંને રાજાને વંદન કર્યા અને ઘરે જવા રવાના થયા. રસ્તો તો ખાડા ટેકરાને ઝાડીવાળો હતો. મેઘાને પથ્થરની કોઈ કિંમત હતી નહીં. એ બબડ્યો, આ પથ્થરને ચામડીમાં ફેંકી દઉં, ગામ લોકો જોશે તો મશ્કરી કરશે. રૂપા મેઘાનો બડબડાટ સાંભળતો હતો. કદમૂળનો કોથળો ઉપાડી એ થાક્યો હતો, એટલે એ બોલ્યો, તું મને પથ્થર આપ, હું તને આ કોથળો આપું, આપણે અદલા બદલી કરીએ. મેઘો રાજી થયો. એણે કદમૂળનો કોથળો લીધો, ઘરે ગયો. એની પત્ની ખુશ થઈ ગઈ અને આ કદમૂળ સૂકવી એનો લોટ બનાવ્યો. એમાંથી સરસ રસોઈ બનાવી અને બંને જમ્યા. બીજી બાજુ રૂપો ઝૂંપડાની બહાર બેઠો હતો. એને એકાએક પથ્થર યાદ આવ્યો. રાત્રિનો સમય હતો. એણે પથ્થર ખિસ્સામાંથી બહાર કાઢ્યો. આકાશમાં અંધારું જામેલું. રૂપાએ પથ્થરને આમ તેમ ફેરવીને જોયો તો એમાંથી કિરણો આવતા હતા. તેણે એ પથ્થરને તોડ્યો. રૂપાને નવાઈ લાગી. એ પથ્થરમાં એક અંગૂઠી હતી. અંગૂઠી એટલે વીંટી, સોનાની વચ્ચે છુપાવેલી હોય એવી. રૂપાને ખાતરી થઈ ગઈ કે રાજા મેઘાને વાલ કરતા હતા, એથી આ કિંમતી અંગૂઠી આપી હતી, પણ એના નસીબમાં તે નહોતી. એથી એણે સામેથી કદમૂળ લીધા અને રૂપાને ગમ્મત કરવાનું મન થયું. 3 દિવસ પછી રૂપો ફરીથી મહેલમાં ગયો. મહેલમાં મહેમાનો આવેલા. ભોજન સમારંભ હતો. નોકરો મહેમાનોને વિવિધ વાનગી પીરસતા હતા. રૂપો પણ કામે લાગ્યો, પણ ભોજન પીરસતો તો એણે આંગળીમાં અંગૂઠી પહેરેલી. રાજાની નજર રૂપાની અંગૂઠી ઉપર ગઈ. તેમને થયું કે આ અંગૂઠી તો મેં મેઘાને આપી હતી, આની પાસે કેવી રીતે આવી? તેઓ વિચારમાં પડી ગયા. રાજા ગુસ્સે થયા. એમણે રૂપાને બોલાવ્યો, ધમકાવ્યો. રૂપાએ રાજાને બધી સાચી વાત કહી દીધી અને રસ્તામાં બંને મિત્રોએ વસ્તુની અદલા બદલી કરી હતી એ પણ જણાવ્યું. અને પછી બોલ્યો, આ હીરો કિંમતી છે, એની મને ખબર નથી, મને માફ કરો. રૂપો 2 હાથ જોડીને કરગરતો હતો. રાજાએ તેને માફી આપી, પણ રાજા ગુસ્સામાં હતો. તે રૂપાને શિક્ષા કરવાનું વિચારતો હતો. એની મિજબારી પૂરી થતા જ બધા મહેમાનોએ વિદાય લીધી. રૂપો રાજા પાસે આવ્યો અને પ્રણામ કરીને બોલ્યો, આપે મને કંદમૂળ આપેલા એ મેઘાને આપ્યા, અને આ પથ્થર ઈ ફેંકી દેતો હતો અને પથ્થર મેં લીધો, તેને મેં કંદમૂળ આપેલા. સારું, હવેથી આવી ભૂલ ન કરતો. હું તને આ બીજી અંગૂઠી આપું છું, એને હાચવીને રાખજે. રાજાએ પોતાની આંગળીમાંથી અંગૂઠી કાઢી અને રૂપાને આપી દીધી અને કીધું, અંગૂઠી બરાબર હાચવજે. 7 દિવસ પછી તું અહીંયા આવજે, મને અંગૂઠી બતાવજે. તું અંગૂઠી ખોઈ નાખીશ, ગુમાવીશ તો તને મોતની શિક્ષા કરીશ. રૂપાએ અંગૂઠી લીધી. એને તે જીવની જેમ હાચવતો હતો. તે વિચારતો હતો કે રાજાને તે પસંદ નહોતો. 7 દિવસમાં અંગૂઠી પાછી નહીં લાવે તો રાજા એને નક્કી મારી નાખશે. રૂપો પોતાની ઝૂંપડી આવ્યો. તે વિચારતો હતો, આ અંગૂઠીને સંતાડવી ક્યાં? એ ઝૂંપડામાં આમ તેમ ફર્યો. એક ખૂણામાં એની પત્ની અને બાળક સૂતા હતા. એ જગ્યાએ એક લાકડાની પેટી હતી. આ પેટીમાં કપડાં અને સસ્તા ઘરેણાં તેઓ રાખતા. રાત્રિના બધા ઘસઘસાટ ઊંઘી ગયા. રૂપાને ઊંઘ ન આવે. ઈ તો ઊભો થયો. ઝૂંપડાની દિવાલો માટીની હતી. એણે એક છરી લીધી. દિવાલમાં કાણું પાડ્યું. એમાં હાચવીને અંગૂઠી મૂકી દીધી. માટી પલાળી અને પછી દિવાલનું કાણું પૂરી દીધું. સવાર થતા માટી સુકાઈ ગઈ. કોઈને ખબર ન પડે કે દિવાલમાં કાણું પડ્યું હશે. રૂપો મનમાં બોલ્યો, હાશ, હવે શાંતિ. હવે રાજાનો ગુસ્સો કાંઈ ઓછો નહોતો થયો. એમણે 2 માણસને રૂપાના ઘરે મોકલ્યા.
રૂપો તો સીમમાં ગયેલો. ઘરમાં એની પત્ની લાલી હતી. 2 માણસોમાં એક જમાદાર હતો. તેણે લાલીને કીધું, રાજાએ કેવરાવ્યું છે કે રૂપા પાસે એક અંગૂઠી છે, તે તું છુપી રીતે શોધી કાઢ. રાજા ઇનામ આપશે. રૂપાને આ વાત નથી કહેવાની. તું એને ઇનામની રકમ આપીશ ત્યારે એને આશ્ચર્ય થશે. જમાદારે લાલીને બરાબર સમજાવી. લાલી તો ભોળી હતી, જમાદારની ચાલ ન સમજી શકી. આ અંગૂઠીમાં રૂપાનું મોત હતું. લાલી ઘરમાં આવી પેટી પટારામાં અંગૂઠી શોધી, પણ ક્યાંય ન મળી. સાંજના રૂપો ખેતરેથી ઘરે આવ્યો. લાલીએ રૂપાને પૂછ્યું, તમારી આંગળીમાં હું અંગૂઠી નથી જોતી, ક્યાં ગઈ? રૂપાને આ પ્રશ્નથી નવાઈ લાગી. રૂપાને થયું કે અંગૂઠી મેં સંતાડી છે, એ લાલીએ શોધી કાઢ્યું છે. લાલીને ખબર પડી એટલે એ બોલ્યો, અંગૂઠી મેં દિવાલમાં સંતાડી છે. આ વાત ખાનગી રાખજે હો, કોઈને કહેતી નહીં, મારે એની બહુ જરૂર પડવાની છે. અને બીજા દિવસે સવારમાં રૂપો ખેતરે ગયો. લાલીએ ઝૂંપડાની દિવાલો તપાસી. એક સરખી દિવાલ લાગતી હતી. ઝીણવટથી તે જોતી હતી. તને એક જગ્યાએ એને માટીનો રંગ જુદો લાગ્યો. તેણે એક છરી લીધી, દિવાલ ખોતરી, એમાં કાણું પાડ્યું તો એમાં અંગૂઠી હતી. લાલી તો રાજી થઈ ગઈ. એણે અંગૂઠી લીધી, માટી ભીની કરી અને કાણું પૂરી દીધું. લાલી દોડતી રાજસભામાં ગઈ. રાજા સિંહાસન ઉપર બેઠા હતા. આજુબાજુ દરબારીઓ હતા અને લાલીનો હરખ ક્યાંય માય નહીં. મેં અંગૂઠી શોધી કાઢી, આ અંગૂઠી. લાલીએ રાજાને અંગૂઠી આપી. રાજાએ અંગૂઠી લીધી અને મલકાયો. પછી બોલ્યો, તને ઇનામ મળશે. અને રાજાએ સોના મહોરની એક થેલી લાલીને આપી. સોના મહોર એણે હાચવી રાખી. આંગણામાં એક ખાડો ખોજ્યો, એમાં દાટી દીધી. એણે વિચાર્યું, સોના મહોરની વાત રૂપાને 2-4 દિવસ નથી કરવી. રાજા તને બોલાવે છે, સાથે અંગૂઠી લઈને આવજે. સિપાઈ સંદેશો આપીને ચાલ્યો ગયો. રૂપાની ઊંઘ ઉડી ગઈ. તે દોડતો દિવાલ પાસે ગયો. એમાં કાણું પાડ્યું. જોયું તો અંગૂઠી નહોતી. એ બબડ્યો, હવે મોત નક્કી. એણે લાલીને પૂછ્યું કે તે અંગૂઠી લીધી? લાલી કે, મેં અંગૂઠી નથી જોઈ. એટલે રૂપો નિરાશ થઈ ગયો, જાણે એના પગ ભાંગી ગયા. એ ધીમે ધીમે ચાલતો થયો અને રાજમહેલમાં આવ્યો. રૂપા, મરવા તૈયાર થઈ જા, તે અંગૂઠી ગુમાવી છે. રૂપો રાજાને જોઈ રહ્યો અને 2 હાથ જોડીને બોલ્યો, મને 1 દિવસનો સમય આપો, ઘરની વ્યવસ્થા કરી લઉં. કાલ મને મારી નાખજો. સારું, કાલ સવારના તને લેવા સિપાઈઓ આવશે. રાજાએ હુકમ કર્યો. રૂપો તો ઘર તરફ આવતો હતો. ત્યાં રસ્તામાં એક નદી હતી. ખળખળ વહેતી આ નદી હતી. રૂપો તો દુઃખમાં ઘેરાયેલો હતો. એ આરામ કરવા નદી કિનારે બેઠો. નદીમાં માછલીઓ કૂદતી હતી. એને થયું કે કાલે તો મરવાનું જ છે, તો આજે એક મોટી માછલી પકડું, ઘરે જઈને એને રાંધું, આરામથી બધા ખાય. એટલે ખિસ્સામાંથી દોરી કાઢી એની સાથે કાંટો બાંધ્યો અને કિનારે તે રાહ જોતો બેઠો. લાલીએ રાજાને અંગૂઠી આપી. રાત્રિના તે મહેલમાં આવ્યો અને નાના ટેબલ ઉપર અંગૂઠી મૂકી એને રાજા સૂઈ ગયો. રાત્રિના મહેલમાં એક ઉંદર આવેલો. તેણે આ અંગૂઠી ઉપાડી અને ટેબલ પરથી પાણીથી અડધા ભરેલા જગ હતો એમાં ઉંદરે અંગૂઠી નાખી દીધી. અને સવાર થયું. રાજા તો અંગૂઠી ભૂલી ગયેલા. મહેલનો નોકર આવ્યો. તે નદીએ ગયો. જગમાં પાણી હતું તે એણે નદીમાં નાખી દીધું અને એમાં તાજું પાણી ભર્યું. પેલી અંગૂઠી નદીમાં પડી અને કોઈને ખબર ન પડી. રૂપો તો માછલી પકડવા બેઠો હતો. તે ચિંતામાં હતો. કાલે તો તેનું મૃત્યુ થવાનું હતું. પાણીમાં હળવળાટ થયો. કાંટામાં એક મોટી માછલી આવી. તેણે આ માછલી પકડી અને થેલામાં નાખી ઘરે આવ્યો. રૂપાએ થેલામાંથી માછલી કાઢી. એક ધારદાર છરી લીધી અને એને થયું એ માછલી કાપું. લાલી આવશે પછી એ રાંધશે. એણે માછલી કાપી તો આનંદ હર્ષમાં એને કૂદકો માર્યો. તે નાચવા લાગ્યો અને બોલ્યો, આ તો રાજાની અંગૂઠી, મારી જિંદગી બચી ગઈ. અને બીજા દિવસે બહાર કંઈક અવાજ આવ્યો અને તે તેના મિત્રો સાથે મહેલમાં પહોંચ્યો. રાજાને વંદન કર્યા અને કીધું, મને અંગૂઠી મળી ગઈ છે. રાજાએ તે અંગૂઠી જોઈ. રાજા પોતાના ખરાબ દાનતથી શરમાયો. રૂપાને હવે હેરાન ન કરવાનો એણે મનમાં નક્કી કરી